क्वेश्चन नंबर 5 नीचेना प्रश्नों जवाब लखो। पहलू है एक चतुष्कोणना 3 खूणाना माप 60 अंश 70 अंश और 80 अंश है, तो चौथा खूणानो माप शोधो। तो चौथा खूणानो माप आपणे शोधवानुं छे। अहींया लखीए सौथी पहला चतुष्कोण ना चारे खूणाना मापनो सरवाळो बराबर 360 अंश थाय छे। केटला थाय छे? 360 अंश। એટલા માટે x + 60 + 70। અહીંયા 3 ખૂણા તો ખબર છે, બીજો એ ચોથું નથી કર્યું એટલે x ધારી લીધું છે। ઓકે, 60 અંશ 70 અંશ 70 અને પછી 80 બરાબર 360। હવે x આપણે આ સરવાળો કરીએ 13 થાય છે, 6 અને 7 13, 13 અને 8 કેટલા થાય છે? 13 અને 8 21 થાય છે, એટલે 210 અંશ આવ્યું બરાબર 360 અંશ। ओके, हवे छे x बराबर 360 अंश है। अहींया पहली आ 210 आ बाजू आवशे एटले माइनसनुं थई गयुं। तो x बराबर केटला थई जाए? 0 मांथी 0 बाद करिए तो 0, 6 मांथी 1 बाद करिए तो 5, 3 मांथी 2 बाद करिए तो 1, 150 अंश आवे छे। केटला आवे छे? 150 अंश एनुं आव्युं छे। हवे क्वेश्चन नंबर 2 जोईए। एक चतुष्कोणना 4 खूणाना माप 3x 4x 5x અને 6x છે, તો દરેક ખૂણાનું માપ શોધો। તો આપણે દરેક ખૂણાનું માપ શોધવાનું છે। તમને આવા પ્રકારના વિડીયો જોઈએ તો ડિસ્ક્રિપ્શનમાંથી તમને ગણિતની સ્વાધ્યાયપોથી, હિન્દીની સ્વાધ્યાયપોથી અને બુકની પણ તમને બુકનો પણ સોલ્યુશન મળી જશે મેથનું 1 થી લઈને 6 પાર્ટ સુધીથી। તો ડિસ્ક્રિપ્શનમાંથી તમે જોઈ શકો છો। ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેવાનું, કેમ કે આવા રીતના વિડીયો તમને મળતા રહેશે। તો સૌથી પહેલાં આપણને ખબર છે અહીંયા चतुष्कोण ना चारे खूणानो मापनो सरवाळो बराबर 360। तो चारे खूणा आपेला है। पहला आपेला है 3x, पछी 4x, पछी 5x, पछी 6x, बधाना 6x बधाना सरवाळो करिए तो 360 अंश आवे छे। ओके, अहींया 3 અને 4 7 7 4 12 12 અને 6 18 थाय छे, એટલે 18x थया। 18x बराबर 360 अंश। ओके, x बराबर 360 आ एना भागाकारमां आवी जशे। ओके, तो हवे x बराबर केटला आवे छे? भागाकार तो करो तो केटला 18 दूर 36 थाय छे, એટલે 20 अंश एनु आंसर आव्युं छे बराबर। 18 दूर 36 અને 0 ના 0। પછી આપણે અહીંયા કરીએ ધ્યાનથી પહેલો ખૂણો બરાબર કેટલા છે? 3x છે, એટલે 3 ની જગ્યાએ 3 અને x ની જગ્યાએ 20 બરાબર કેટલા થાય છે? 60 અંશ થાય છે। પછી બીજો ખૂણો बराबर 4x એટલે 4 ની જગ્યાએ 4 અને x ની જગ્યાએ 20 એટલે કેટલા થાય છે? 20 ચોક 80 અંશ થાય છે। ત્રીજો ખૂણો બરાબર શું થાય છે? અહીંયા 5x એટલે 5 ની જગ્યાએ 5 અને x ની જગ્યાએ 20 બરાબર, તો કેટલા થાય છે? 100। ગુણાકાર કરીએ તો 100 આવે છે। ચોથો ખૂણો बराबर 6x बराबर 6 ની જગ્યાએ 6 અને x ની જગ્યાએ 20 बराबर 120 अंश आवे छे। तो हवे आपणे त्रीजो जोईए। तो त्रीजो शुं छे? अहींया आपेलुं छे 12 बाजुओ वाळा नियमित बहुकोणना अंदरना बधा खूणानो मापनो सरवाळो शोधो। तो शुं थाय छे अहींया? तो आपणे लखीए अंदरना बधा खूणाओ ना मापनो सरवाळो शुं थाय छे? n - 2 गुणाकार में 180।
એન કેટલા છે અહીંયા એન બરાબર 12 આપ્યા છે એટલે 12 માઇનસ 2 ગુણ્યા 180. આમાંથી આ વાત કરીએ તો 10 10 ગુણ્યા 180 આપણે ગુણાકાર કરીએ તો 180 પછી આ 0 એટલે કેટલા થઈ જાય 1800 અંશ થાય છે. કેટલા થાય છે 1800 અંશ. ઓકે, હવે આપણે ચોથું જોઈએ. અહીંયા આપેલું છે ચોથું જે છે નીચેના આકૃતિ માટે એક્સનું મૂલ્ય શોધો. પહેલું છે આ આપણે જોઈએ તો ધ્યાન આ 1 ખૂણો 2 ખૂણો 3 ખૂણો અને 4 ખૂણા છે એટલે 4 ચતુષ્કોણ આપેલું છે. ઓકે, આનું મતલબ થાય છે 90 અંશનું. તો અહીંયા આ બહાર પણ 90 અંશનું હોય તો અંદર પણ 90 અંશનું થાય છે એટલે અહીંયા આપણે મળી ગયું છે 90 અંશ. આ રહી ગયું છે આપણું એક્સ. બરાબર, ચતુષ્કોણના બધા ખૂણાનું માપોનું સરવાળો કેટલા થાય છે તો 180 થાય છે. તો આપણે લખીએ અહીંયા ચતુષ્કોણના ચારે ખૂણાનો માપનો સરવાળો કેટલા થાય છે 360 થાય છે. ઓકે, તો બધા ચારો ખૂણાનું માપ ઉમેરીએ તો અહીંયા છે એક્સ. ઓકે, એક્સ પ્લસ પછી 80 અંશ આપેલું છે, પછી 50 અંશ આપેલું છે, પછી અહીંયા 90 અંશ છે બરાબર 360. ઓકે, હવે આપણે શું કરવાનું છે ઉમેરી નાખો. 8 અને 5 13, 13 અને 9 કેટલા થાય છે 13 અને 9 22, 22 ને 220 થઈ જાય છે. કેટલા થાય છે 220 બરાબર 360 અંશ. એટલે એક્સ બરાબર 360. આ બાજુ આવશે એટલે માઇનસમાં થઈ જાય. ઓકે, હવે એક્સ બરાબર 0માંથી 0 બાદ કરીએ તો 0, 6માંથી 2 બાદ કરીએ તો 4 આવે છે અને 3માંથી 1 બાદ કરીએ તો 1 આવે છે. તો 140 અંશ એનું માપ આવ્યું છે. ઓકે, કેટલા આવ્યું છે 150 અંશ આવ્યું, 140 અંશ આવ્યું છે. હવે આપણે આ ચોથું જોઈએ એના શું કેવી રીતે કરવાના છે. અહીંયા આપણે ધ્યાન રાખવાનું છે શું છે 1 2 3 4 ખૂણા છે એટલે ચતુષ્કોણ છે. તો આપણે આવી રીતે કરી શકાય છે. લખીએ અહીંયા ચતુષ્કોણના ચારે ખૂણાનો માપનો સરવાળો કેટલા થાય છે 360 અંશ થાય છે. બધા ઉમેરીએ 80 અંશ પ્લસ 55 પછી પ્લસ 100 અને અહીંયા છે એક્સ બરાબર 360. ઓકે, ઉમેરીએ 5 ના 5 આપશે પહેલાં તો, પછી 8 અને 5 13, 13 ને 13 બધી 1 અને 1 2 થાય છે તો 235 અંશ આવ્યું પ્લસ એક્સ બરાબર 360. ઓકે, પછી એક્સ બરાબર 360. આ બાજુ આવશે એટલે માઇનસમાં થઈ જાય. ઓકે, માઇનસમાં થઈ ગયું એટલે એક્સ બરાબર આમાંથી 1 લઈએ તો 10, 10માંથી 5 બાદ કરીએ તો 5 આવે છે. અહીંયા કેટલા રહી ગયા છે અહીંયા રહી ગયા 5, 5માંથી 3 બાદ કરીએ તો 2 આવે છે. કેટલા આવે છે 2. પછી અહીંયા રહી ગયું છે કેટલા છે 3માંથી 2 બાદ કરીએ તો 125 અંશ આવ્યું છે. ઓકે, તમારે ચેક કરવાનું હોય તો બધા આ 4 ખૂણા અને આનો સરવાળો કરીએ તો 360 થાય તો થઈ જાય છે. ઓકે, હવે આપણે આગળ જોઈએ. પછી જોઈએ પાંચમું છે નીચેના આકૃતિમાં એકમાં એક્સ પ્લસ વાય પ્લસ ઝેડ અને બીજામાં એક્સનું મૂલ્ય શોધો. તો આપણે અહીંયા એક્સ અને વાય શોધવાનું છે. તો કેવી રીતે શોધી શકાય એ જોઈએ. તો સૌથી પહેલાં આપણે અહીં જોઈએ પહેલું છે અહીંયા આ ખૂણો પહેલાં શોધવાનું છે એને એ કહેવાય છે. બરાબર, આ જે છે ને અંદરના ખૂણા જે હોય છે ત્રિકોણ બને છે એટલે ત્રિકોણમાં બધા ખૂણાનો માપનો સરવાળો કેટલા થાય છે 180 થાય છે. કેટલા થાય છે 180. તો આપણે કેવી રીતે શોધી શકાય છે કે એ બરાબર 180માંથી જે આપણને ખબર છે એ બાદ કરી નાખો. ઓકે, તો કેટલા છે 20 પ્લસ 90 એટલે કેટલા થાય છે 180 માઇનસ કેટલા થાય છે 110. કેટલા થાય છે 110 એટલે કેટલા આવ્યા છે 70 આવ્યું છે એ બરાબર. પછી આપણે એક્સ વાય ઝેડ બધા શોધી શકાય છે. સૌથી પહેલાં આપણે એક્સ શોધીએ. એક્સ બરાબર
અંદરના ખૂણા અને બહારના બંનેનો માપનો સરવાળો કેટલા થાય છે? 180 થાય છે, બરાબર. બંનેના માપનો સરવાળો 180 થાય છે. એટલા માટે 180માંથી જે ખૂણા ખબર છે એને બાદ કરી નાખો એટલે આપણને એક્સ મળી જાય. તો અહીંયા કેટલા આવે છે? અહીંયા 90 અંશ એક્સ મળી ગયું. હવે ઝેડ શોધવાનું હોય તો ઝેડ બરાબર 180માંથી અંદરના ખૂણા આપ્યું છે તો અંદરનું માઇનસ કરી નાખો 180માંથી, તો 160 અંશ આવે છે. પછી અહીંયા વાય બરાબર શોધીએ તો વાય બરાબર કેટલા છે? અહીંયા એ આપણે એ શોધ્યું છે 70 છે, તો 180માંથી 70ને બાદ કરો તમારે અહીંયા કેટલા મળે છે? 110 મળે છે. તો આપણને આ બંને મળી ગયા છે. હવે આપણે જોઈએ અહીં અંદર એક્સ પ્લસ વાય પ્લસ ઝેડ આ આપણે શોધવાનું છે. તો 90 પ્લસ વાય બરાબર કેટલા છે? વાય બરાબર આપણી પાસે 110 છે. પછી આ છે 160 ઉમેરીએ તો કેટલા થાય છે? આ અને આ તો 200 થાય છે. 200 અને 160 360 અંશ થાય છે. ઓકે, આ થઈ ગયો છે. હવે આપણે આ જોઈએ અહીંયા બીજી આકૃતિમાં. તો બહિષ્કોણના બધા ખૂણાનો માપોનો સરવાળો શું થાય છે? તો એ થાય છે 360. તો આપણે લખીએ બહિષ્કોણના બધા ખૂણાઓના માપોના સરવાળો બરાબર કેટલા થાય છે? 360 થાય છે. ઓકે, તો હવે આપણને એક્સ શોધવાનું છે. અહીંયા બહિષ્કોણ આપેલું છે, બહારના ખૂણા માપ આપ્યું છે એટલે અહીંયા 90 અંશનું છે, અહીંયા 50 છે, પછી અહીંયા 100 છે, પછી અહીંયા એક્સ છે. 360 થયા. ઓકે, આ ઉમેરીએ તો એટલે કેટલા થાય છે? 9 અને 5 14 થાય છે. ઓકે, 0 0 0 અને 0 એટલે 9 અને 5 14 14 અને 0 14 14 ની 4 બધી 1 1 અને 1 કેટલા થાય છે? 2. 240 પ્લસ એક્સ બરાબર 360 અંશ. એક્સ બરાબર 360 આ ત્યાં જશે એટલે માઇનસમાં થઈ જાય. એટલે એક્સ બરાબર કેટલા થાય છે? અહીંયા આમાંથી આ વાત કરીએ તો 0માંથી 0 વાત કરીએ 0, 6માંથી 4 વાત કરીએ તો 2, 3માંથી 2 વાત કરીએ તો 1. એક્સ બરાબર કેટલા આવ્યા છે? 120 અંશ આવ્યું છે. કેટલા આવ્યું છે? 120 અંશ આવ્યું છે. હવે આગળ જોઈએ તો અહીંયા આપેલું છે નીચેની આકૃતિમાં એક્સનું મૂલ્ય શોધો. તો અહીંયા આપેલું છે જે અહીં અંદર અને બધા બહારના ખૂણાનો માપોનો સરવાળો કેટલા થાય છે? 180 થાય છે. ઓકે, તો અહીંયા આપણે આ ખૂણો શોધવાનું હોય તો એ અને આ ખૂણો શોધવાનું હોય તો બી અને આ ખૂણો શોધવાનું હોય તો સી. ઓકે, અંદરના ખબર હોય તો બહારના મળી જાય અને બહારના ખબર હોય તો અંદરના મળી જાય છે. તો સૌથી પહેલાં આપણે એ શોધી શકાય છે કેવી રીતે કે બહારનો ખૂણોનો માપ આપેલું છે તો બંનેનો ખૂણાનો માપનો સરવાળો કેટલા થાય છે? 180. તો 180માંથી 120 બાદ કરવાનું છે તો કેટલા થઈ જાય છે? અહીંયા 60 અંશ આવે છે. પછી અહીંયા પણ બહાર આપેલું છે એટલે બી બરાબર 180 માઇનસ 120 બરાબર કેટલા થાય છે? 60 અંશ આવે છે. ઓકે, અહીંયા જોઈએ અહીંયા આવે છે શું? સી. અંદર અને બહાર બંનેનું ખબર નથી તો એટલે અંદરનું શોધી શકાય છે કેમ કે આ ત્રિકોણ છે, ત્રિકોણના બધા ખૂણાનો માપોનો સરવાળો 180 થાય છે. કેટલા થાય છે? 180. તો એ આપણે સી શોધવાનું છે. તો 180માંથી આપણે શું કરવાનું છે? એ અને બીનો સરવાળો બાદ કરવાનો છે. 180 અને એ કેટલા છે? 60 અને બી કેટલા છે? 60 બરાબર. 180 માઇનસ કેટલા? અહીંયા આ બંનેનો સરવાળો 120 થાય છે. બાદ કરીએ તો કેટલા થાય છે? અહીંયા આ બંને બાદ કરીએ તો કેટલા થાય છે? 20 કેટલા થાય છે? 60 થાય છે. કેટલા થાય છે? 60. સી બરાબર કેટલા આવ્યા છે? 60. ઓકે, પછી આપણે એક્સ શોધી શકાય છે. એક્સ બરાબર 180માંથી આપણે 60 બાદ કરીએ તો આપણને મળે છે કેટલા? 120 મળે છે. ઓકે, આ આપણું મળી ગયું છે એટલે એક્સ બરાબર 120 અંશ આવ્યું છે. તો બીજો જોઈએ. બીજામાં આપેલું છે અહીંયા પૂછ્યું છે એક્સ એટલે બહિષ્કોણ છે આ, બરાબર. તો અહીંયા આપણે દેખાય છે કેટલા છે? 90 અંશનું છે અંદર, તો બહાર પણ શું થાય છે? 90 અંશનું આવે છે. તો આપણે જોવાનું છે બહિષ્કોણ છે, પંચકોણ આપેલું છે 1 2 3 4 5 5 ખૂણા છે. બહિષ્કોણના બધા ખૂણાનો માપોનો સરવાળો કેટલા થાય છે? એ થાય છે 360. એનાથી આપણે કરવાનું છે. ઓકે, તો આપણે લખીએ બહિષ્કોણના બધા
ખૂણાઓના માપોના સરવાળો બરાબર કેટલા થાય છે? 360 અંશ થાય છે. ઓકે, તો બધા ખૂણાનો સરવાળો ઉમેરીએ તો આપણે અહીંયા છે એક્સ પ્લસ અહીંયા છે 90 પ્લસ અહીંયા કેટલા છે 50. ઓકે, પછી અહીંયા કેટલા છે 90 અંશનું છે. ઓકે, પછી અહીંયા કેટલા છે 60 અંશનું છે બરાબર 360. ઓકે, હવે એક્સ બરાબર એક્સ પ્લસ હવે 0 0 0 0 એટલે અહીંયા 0 આવી જશે. પછી 9 અને 5 14 થાય છે. 14 અને 9 કેટલા થયા? 14 અને 9 23 થયા. 23 અને 6 23 અને 6 29 થયા. એટલે કે અહીંયા આવે છે આપણી પાસે તો 29 આવ્યા બરાબર. તો 290 આન્સર આવે છે. બરાબર, આપણે ઉમેર્યા છે ને કેટલા થયા? આ 9 અને 5 14 14 અને 5 કેટલા થાય છે? 14 અને 23 23 અને 9 29 એટલે કે 290 અંશ આવ્યું છે બરાબર 360. ઓકે, પછી શું કરવાનું છે? એક્સ બરાબર 360 આ ત્યાં જશે એટલે માઇનસ થઈ જશે. ઓકે, માઇનસ થઈ જાય. હવે એક્સ બરાબર શું કરવાનું છે? આમાંથી આ બાદ કરીએ તો કેટલા આવે છે? અહીંયા 70 આવે છે. 70 અંશ એનું માપ આવ્યું છે. આવી રીતે આ વિડીયો પૂરું થાય છે. તમને વિડીયો સારું લાગ્યું હોય તો લાઇક કરવાનું, ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું. મળીએ બીજા વિડીયોમાં. જય હિન્દ, જય ભારત, વંદે માતરમ.